નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિશન વિદ્યામાં આપ સૌનું સ્વાગત છે. ઇંગ્લિશ ગ્રામરની અંદર સૌથી મહત્વનો ટોપિક અને વિદ્યાર્થીઓને દરેક પરીક્ષામાં મૂંઝવતો ટોપિક એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. જેટલું આપણે સમજીએ છીએ એટલો આ કઠિન વિષય નથી, ખૂબ સરળ છે. તો સમજવાનું શરૂઆત કરીએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, જેને પ્રત્યક્ષ અને પરોક્ષ અહેવાલ તરીકે પણ અંગ્રેજી વિષયની અંદર ઓળખવામાં આવે છે. સમજો બરાબર મૂળ વાતને. કોઈ વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે થયેલી વાતને તે જ ઢબમાં આબેહૂબ કહેવામાં આવે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. આ સ્વરૂપમાં કહેલી વાતને અવતરણચિહ્નમાં મૂકીને લખવામાં આવે છે અથવા તો ડાયલોગના સ્વરૂપમાં લખવામાં આવે છે, જેનો સામાન્ય રીતે ઉપયોગ નાટકમાં લખવામાં આવે છે. ઓકે, નાટકમાં તમે સામાન્ય સ્વરૂપે જુઓ તો પાત્ર આપેલો હોય, 2 ટપકા એટલે કે જેને ગુરુ વિરામ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ થાય છે કે પાત્ર કહે છે અને ત્યારબાદ એમનો ડાયલોગ લખેલો હોય. ઓકે, દરેક વ્યક્તિએ આવું જોયું જ હશે. તો આ ડાયરેક્ટ સ્પીચનો એક નમૂનો છે. હવે કોઈ વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે થયેલી વાત જે છે એને અહેવાલના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ સામાન્ય સ્વરૂપે વાર્તા અને નવલકથામાં કરવામાં આવે છે. તમારા સમક્ષ એક ઉદાહરણ પણ છે, જેને જોઈએ અને ત્યારબાદ હું તમને એક વિશેષ ઉદાહરણ પણ આપું છું. ઠીક છે. તમે જુઓ તો વિજય સેડ ટુ અજય. વિજય સેડ ટુ અજય. ઓકે, ખૂબ ઇઝી છે, તમે સમજી શકો છો. ઓકે, વિજય સેડ ટુ અજય. ત્યાર પછીનું વાક્ય જુઓ, શું લખ્યું છે? આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. અને એ વાક્ય કેવું છે? અવતરણ ચિહ્નમાં છે, અવતરણ ચિહ્ન. ઓકે, so Vijay said to Ajay, I am doing my homework today. આ જે વાક્ય જે છે ડાયરેક્ટ સ્પીચમાં છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું છે એક્ઝેક્ટલી એને સમજો. વિજય ટોલ્ડ અજય, ટોલ્ડ શબ્દ આવ્યો છે, વિજય ટોલ્ડ અજય that કે વિજય ટોલ્ડ અજય that he was doing his homework that day. ઓકે, તો આજે બે વાક્ય વચ્ચેનો ફરક જે છે આ ડાયરેક્ટ સ્પીચ છે અને આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. કદાચ અંગ્રેજીમાં તમને વધુ ખ્યાલ નહીં આવ્યો હશે, એટલે તમને હિન્દીમાં એક ઉદાહરણ આપું છું, જેને ધ્યાન આપીને સમજો. प्रधानमंत्री ने कहा कि मैं देश को बदल दूंगा. આ ડાયરેક્ટ સ્પીચ છે. પ્રધાનમંત્રીએ જે કહ્યું એ જ હું સીધે સીધું તમને કહી રહ્યો છું. प्रधानमंत्री ने कहा मैं देश को बदल दूंगा. આ જ વાક્યને હું ઇનડાયરેક્ટમાં તમને રિપોર્ટ કરું તો આ રીતે કહીશ, प्रधानमंत्री ने कहा कि वे देश को बदल देंगे. આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો પ્રથમ જે ડાયરેક્ટ સ્પીચ હતું, प्रधानमंत्री ने कहा कि मैं देश को बदल दूंगा. બીજું જે વાક્ય જે છે, प्रधानमंत्री ने कहा कि वे देश को बदल देंगे. તો આમાં જે પરિવર્તન આવ્યું છે, તો આ પરિવર્તનો કેવી રીતે આવ્યા છે, ઓકે, એ આપણે ખાસ શીખવાનું છે. ઓકે, આમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા સેડ ટુ છે, એનું ટોલ્ડ થઈ ગયું છે. આ જગ્યા પર અહીંયા કશું નથી તો ત્યાં ધેટ આવી ગયું છે. જે આઈ છે તેના માટે હી છે, એમ છે તેના માટે વોઝ છે, માય છે તેના માટે હિઝ છે, ટુડે છે તેના માટે ડેડ ડે છે. તો આ બધા જે પરિવર્તનો જે છે એ પરિવર્તનો કેવી રીતે આવ્યા છે તો એ પરિવર્તન આપણે શીખવાનું છે. તો એના માટે થોડાક નિયમો પહેલા ધ્યાનથી શીખી લઈએ અને ત્યારબાદ આ વાક્ય જે પરિવર્તન જે થયું છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં એને આપણે ખૂબ સરળતાથી શીખી શકીએ છીએ. ઓકે, તો હવે સૌ પ્રથમ આપણે શું શીખવું જોઈએ તો એ છે વાક્યના પ્રકારો. ઠીક છે, તમે આ જોઈ શકો છો. તો આ જે વાક્ય જે છે આ વાક્ય એ વિધાન વાક્ય છે. કેમ? કારણ કે અહીં અંતે ફૂલ સ્ટોપ છે. ઓકે, તો વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય તો આપણે સામાન્ય સ્વરૂપે સમજી શકીએ છીએ કે વિધાન વાક્ય છે. તો વાક્યના મુખ્ય જે 4 પ્રકારો છે, કેટલા? 4 પ્રકારો. એને આપણે પહેલા સમજી લઈએ કે વિધાન વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, પ્રસ્તાંત વાક્ય અને ઉદ્ગાર વાક્ય. આ 4 પ્રકારના વાક્યો છે. મુખ્ય 4 પ્રકારના વાક્યો આવે છે. ઓકે, ત્યારબાદ તમને ઈચ્છાદર્શક વાક્ય પણ જોવા મળે છે. ઓકે, ઈચ્છાદર્શક વાક્ય કોને કહેવાય? કે જેમાં કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા વ્યક્ત કરે. ઓકે, સામાન્ય સ્વરૂપે અંગ્રેજીની અંદર મે શબ્દથી વાક્યની શરૂઆત થાય. મે ગોડ બ્લેસ યુ માય સન. ઓકે, આ રીતે મેથી વાક્યની શરૂઆત થાય. મે યુ ગેટ ગુડ માર્ક્સ, તમે સારા માર્ક્સ મેળવો. આ મેથી વાક્યની શરૂઆત કરીએ તો એ આપણે કોઈને આપણે વિશ કર્યું કહેવાય. સામાન્ય સ્વરૂપે બેસ્ટ ઓફ લક આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ?
તો મીથી વાક્યની શરૂઆત કરીને ઈચ્છા વ્યક્ત કરવામાં આવે, વિશ કરવામાં આવે, શુભેચ્છા પાઠવવામાં આવે તો એને ઈચ્છા દર્શક વાક્ય કહીએ છીએ. ઓકે, તમે આની અંદર અન્ય પણ જોઈ શકો છો. ઓકે, જે તમને આપેલું છે. ઓકે, જેને કેવળ પ્રયોગી શબ્દ તરીકે અહીં આપ્યું છે. કેવળ પ્રયોગી શબ્દો. ઓકે, કેવળ પ્રયોગી શબ્દો જેને અંગ્રેજીની અંદર ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. ઓકે, તો આ ઇન્ટરજેક્શન એક્ઝેક્ટલી શું છે કે અંગ્રેજી ભાષાની અંદર અમુક શબ્દો અલગ અલગ ભાવ માટે વ્યક્ત થાય છે. જ્યારે આપણે ખૂબ આનંદિત હોઈએ ત્યારે હુર્રે આમ કરીને પછી વાક્ય બોલીએ છીએ. કંઈક આપણને સરપ્રાઈઝ આપી હોય, વાવ, પછી આપણે વાક્ય બોલીએ છીએ. કોઈ કંઈક સારું કામ કર્યું હોય તો શબાશ એમ કહીને વાક્ય બોલીએ છીએ. કઈ દુઃખદ ઘટના બની હોય તો ઓ એલસ આમ કરીને વાક્ય બોલીએ છીએ. કંઈક હતાશ, નિરાશજનક, કંઈક બહુ વિશેષ સ્વરૂપે ખોટું કંઈક ઘટના બની હોય, હતાશાજનક ઘટના બની હોય તો એના માટે ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આ રીતે બોલીએ છીએ. તો આ બધા શબ્દો અંગ્રેજીમાં હુર્રે, બ્રેવો, ઓ એલસ, વાવ, ઓ માય ગોડ. ઓકે, તો આ બધા શબ્દોને ઇન્ટરજેક્શન કેવળ પ્રયોગી કહેવામાં આવે છે. તો આ જ્યારે વાક્યની અંદર પ્રયોજાયેલા હોય તો ત્યારે આપણે ખાસ કરીને જો હુર્રે હોય તો એક્સક્લેમ વિથ જોય. જોય શાના માટે? કારણ કે આનંદમય વાક્ય કહેવાય. એક્સક્લેમ વિથ અપ્લાઉઝ, શાબાશી આપી છે આપણે. એક્સક્લેમ વિથ સોરો, દુઃખ વ્યક્ત કર્યું હોય. વાવ, ઓકે, સરપ્રાઈઝ, કંઈક આશ્ચર્યજનક ઘટના બની હોય. ઓ માય ગોડ, ઓકે, નિરાશા, હતાશાજનક ઘટના બની હોય. તો આ આપણે જે તે શબ્દો માટે યાદ રાખી લેવાનું છે. હવે જે 4 પ્રકારના વાક્યો છે, તો 4 પ્રકારના વાક્યોની વાત કરીએ તો કેવી રીતે ઓળખી શકાય એને પણ કોન્સેપ્ટ આપણે બરાબર ક્લિયર કરી લઈએ. તો 3 પ્રકારના ચિહ્નો છે, આપણને ખબર છે. 3 પ્રકારના ચિહ્નો કયા? એક તો ડોટ આવે. ઓકે, ડોટ. બીજું આમ લાઈન દોરી હોય, ઉદ્ગાર ચિહ્ન આવી શકે. ઓકે, ત્યારબાદ આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આજે 3 પ્રકારના ચિહ્નો, વિરામ ચિહ્નો જે છે એ 3 પ્રકારના વિરામ ચિહ્નો પરથી આપણને વાક્ય ખ્યાલ આવી જ જાય છે. ઓકે, પ્રશ્ન ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર ચિહ્ન હોય તો ઉદ્ગાર વાક્ય. હવે જે ફૂલ સ્ટોપ છે એની વાત કરીએ તો વાક્યની શરૂઆત જે છે સામાન્ય સ્વરૂપે નામ અથવા સર્વનામથી થયેલો હોય ને ફૂલ સ્ટોપ હોય તો એ છે વિધાન વાક્ય. અને વાક્યની શરૂઆતમાં વર્બ આવેલું હોય, ક્રિયાપદ આવેલું હોય. ઓકે, અથવા સામાન્ય સ્વરૂપે કોઈ વખત વાક્યની શરૂઆતમાં પ્લીઝ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વાક્યની શરૂઆતમાં ડોન્ટ આવેલું હોય તો એ આજ્ઞાર્થ વાક્ય છે. ઓકે, આજ્ઞાર્થ વાક્યમાં સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, ઓકે, આ પ્રકારના ઓકે વાક્યની શરૂઆતમાં જ વર્બ આવી જાય છે. કમ્પ્લીટ યોર હોમવર્ક, પ્લીઝ કીપ ક્વાઇટ ઇન ધ ક્લાસ, આ બધા આજ્ઞાર્થ વાક્યો હોય છે. ઓકે, તો આજે આજ્ઞાર્થ વાક્યો જે છે એ આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે જે તે રિપોર્ટિંગ વર્બ યાદ રાખવાના હોય છે. રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. બરાબર છે? તો વાક્યના પ્રકાર પ્રમાણે કયા રિપોર્ટિંગ વર્બ આવે છે, ઓકે, અને વાક્યના પ્રકાર પ્રમાણે કયા કનેક્ટિવ્સ આવે છે એ આપણે વ્યવસ્થિત પહેલા ફર્સ્ટ સ્ટેપની અંદર વ્યવસ્થિત સમજી લેવાનું છે. ઓકે, તો રિપોર્ટિંગ વર્બની વાત કરીએ તો જો વિધાન વાક્ય હોય તો એની અંદર ટોલ્ડ કે રિપ્લાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે ટોલ્ડ ક્યારે આવે? જ્યારે માત્ર વિધાન વાક્ય હોય ત્યારે ટોલ્ડ આવે. જ્યારે કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય અને પ્રશ્નાર્થ વાક્યની નીચે વિધાન વાક્ય આવેલું હોય તો આપણે સામાન્ય સ્વરૂપે રિપ્લાઇડ નો ઉપયોગ કરીએ છીએ. અને ઘણી વખત એવું થાય છે કે એક જ વ્યક્તિ 2 વાક્યો બોલે છે. ઓકે, એક વ્યક્તિ 2 વાક્ય બોલે અને બંને વાક્ય વિધાન વાક્ય હોય તો જે પહેલું વાક્ય જે છે એના માટે ટોલ્ડ કરીને ઉપયોગ કરીએ છીએ અને બીજા વાક્ય જે છે એના માટે એન્ડ એડેડ એમ કહીને બીજું વાક્ય આપણે બોલીએ છીએ. બરાબર છે? તો આ યાદ રાખી લેવાનું. વિધાન વાક્ય માટે ટોલ્ડ, રિપ્લાઇડ અને એન્ડ એડેડ. એ આપણે તમે ઉદાહરણ માટેની પ્રેક્ટિસ કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. હાલમાં આપણે શું કરવાનું છે? યાદ રાખી લેવાનું છે કે વિધાન વાક્ય માટે ટોલ્ડ ઉપયોગ થાય છે, રિપ્લાઇડ ઉપયોગ થાય છે, એન્ડ એડેડ નો પણ ઉપયોગ કરી શકે છે. આ શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. બરાબર છે? પછી આજ્ઞાર્થ વાક્ય જે છે એના માટે રિક્વેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, બીજા પણ છે ઓર્ડર અને એડવાઇસ, પણ એ હાલમાં નથી યાદ રાખવાના. પ્રથમ તમારે બરાબર યાદ રાખી લેવાનું છે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટ નો ઉપયોગ કરવાનો છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક નો ઉપયોગ કરવાનો છે. ઓકે, ત્યારબાદ ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, ઈચ્છાદર્શક વાક્ય હોય તો વિશ નો ઉપયોગ કરવાનો છે. અને આ અભિવાદન ખ્યાલ રાખજો. જ્યારે આપણે કોઈને
ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન આ રીતે કહીએ છીએ ત્યારે અભિવાદનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બેડ, ઓકે, એમ એકચ્યુઅલ એનો શબ્દ છે બેડ, BID બેડ, ઓકે, જેનો V2 એટલે વર્બ ટુ, બેડ, અભિવાદન કર્યું, ભૂતકાળમાં અભિવાદન કર્યું, તો બેડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકારે તમારે વાક્યના પ્રકારના અનુસંધાનમાં, ઓકે, વાક્યના પ્રકારના અનુસંધાનમાં તમારે રિપોર્ટિંગ વર્બ યાદ રાખવાના છે. અહીં આજે આ તમે જોઈ શકો છો, આ શું છે? આઈ એમ ડુઈંગ માય હોમવર્ક ટુડે, વિધાન વાક્ય છે. વિધાન વાક્ય છે એટલે અહીં જોઈ શકો વિધાન વાક્ય માટે શાનો ઉપયોગ થાય? તો ટોલ્ડ. તો આ જગ્યા પર અહીં તમે જોઈ શકો છો કે ટોલ્ડ આવી ગયું છે. હવે આપણે જાણવાનું છે કનેક્ટિવ. ઓકે, આમાં કનેક્ટિવ તરીકે ધેટ વપરાયું છે. ઓકે, તો કનેક્ટિવ કયા કયા ઉપયોગ કરવામાં આવે છે? તો એ કનેક્ટિવને સમજી લઈએ. ઓકે, તો કનેક્ટિવની વાત કરીએ તો આ સ્ટેપ 2 માં તમને કનેક્ટિવ્સ આપેલા છે. ઓકે, તો કનેક્ટિવ કઈ રીતે ઉપયોગ થાય છે? તો વિધાન વાક્ય હોય તો એના માટે ધેટ વપરાય. ઓકે, ધેટ બીજી કઈ જગ્યા પર છે? ઉદ્ગાર વાક્ય હોય તો એના માટે પણ ધેટ વપરાય, અને ઈચ્છાદર્શક વાક્ય હોય તો તેના માટે પણ ધેટ વપરાય. ઈચ્છાદર્શક વાક્યની અંદર ધ્યાન રાખવાનું છે, જ્યાં શુભેચ્છા હોય ત્યારે ધેટ વપરાય, પણ અભિવાદન હોય ત્યારે સંયોજકનો ઉપયોગ કરવામાં આવતો નથી, સંયોજક વપરાતો નથી. અભિવાદન એટલે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ઓકે, આ પ્રકારના જે શબ્દો બોલીએ છીએ અને એ ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું હોય તો આપણે સંયોજકનો ઉપયોગ કરતા નથી, એ ધ્યાન રાખવાનું છે. ધેટ એટલે ક્યાં ક્યાં વપરાય? વિધાન વાક્યની અંદર, ઉદ્ગાર વાક્યની અંદર અને ઈચ્છાદર્શક વાક્યની અંદર. આ બરાબર યાદ રાખી લો. ઓકે, કે કયા કયા વાક્યના પ્રકાર માટે ધેટ વપરાય છે. હવે તમે પ્રશ્નાર્થ વાક્ય જુઓ. પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્યની અંદર બે છે, એક વેધર અને બીજું છે WH ક્વેશ્ચન. અને થોડુંક સાંભળીને સમજી લો. પ્રશ્નાર્થ વાક્ય જે આપણે બોલીએ છીએ, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન થી થઈ શકે. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન થી થાય, ઓકે, તો તે જ જે WH ક્વેશ્ચન જે છે એને કનેક્ટિવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘણા પ્રશ્નાર્થ વાક્ય એવા હોય છે કે જેની જે શરૂઆત જે છે એ WH થી નહીં થાય. દાખલા તરીકે, ડીડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, વિલ યુ કમ ટુમોરો ટુ ધ સ્કૂલ, હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. આ બધા જે પ્રશ્નો જે છે, આર યુ અ સ્ટુડન્ટ, ઓકે, આ બધા પ્રશ્નો પ્રશ્નાર્થ વાક્ય છે. આ પ્રશ્નાર્થ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે સાંભળી શકો છો કે સમજી શકો છો કે રાઈટ ના WH ક્વેશ્ચન થી શરૂઆત થતું નથી. બરાબર છે. તો એમાં કનેક્ટિવ તરીકે શાનો ઉપયોગ થશે? વેધર. તો આ રીતે તમારે જે પ્રશ્નાર્થ વાક્ય છે તેના માટે યાદ રાખવાનું છે. આજ્ઞાર્થ વાક્ય જે છે એમાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં ડોન્ટ શબ્દ વપરાયેલો, ડોન્ટ ના પાડવા માટે આવેલું હોય, રાઈટ, ડોન્ટ શબ્દ હોય તો ત્યારે ખાસ કરીને નોટ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. અને તે સિવાય પ્લીઝ શબ્દ હોય તો પ્લીઝ શબ્દ નીકળી જશે. ઓકે, પ્લીઝ શબ્દ નીકળી જશે અને તેની જગ્યા પર, ઓકે, જે ડોન્ટ છે, ઓકે, તેના માટે ધ્યાન રાખો. ડોન્ટ માટે નોટ ટુ આવે, ડોન્ટ શબ્દમાં નીકળી જશે ને નોટ ટુ આવશે, અને પ્લીઝ શબ્દ આવેલો હોય તો તે નીકળી જશે ને એની જગ્યા પર ટુ આવશે. અને માત્ર વર્બ આવેલો હોય તો વર્બ સાથે આપણે ટુ નો ઉપયોગ કરીએ છીએ. ફરી કહું છું, જ્યારે ઉદાહરણ સમજીશું ત્યારે ખાસ તમને સમજ પડી જ જશે. હાલમાં તમારે આ શબ્દો ગોખી નાખવાના છે. વિધાન વાક્ય માટે ધેટ વપરાય, પ્રશ્નાર્થ વાક્ય માટે વેધર વપરાય અથવા તો WH ક્વેશ્ચન વપરાય, ઉદ્ગાર વાક્ય માટે ધેટ વપરાય, આજ્ઞાર્થ વાક્ય માટે ટુ આવી શકે અથવા નોટ ટુ આવી શકે, ઈચ્છાદર્શક વાક્ય માટે બે છે, શુભેચ્છા હોય તો ધેટ વપરાય અને અભિવાદન હોય તો સંયોજક વપરાતો નથી. બરાબર છે. ફરી જે મહત્વના રિપોર્ટિંગ વર્બ્સ છે એને પણ યાદ રાખી લેશો. ઓકે, વિધાન વાક્ય માટે ટોલ્ડ, રિપ્લાઇડ, આજ્ઞાર્થ વાક્ય માટે રિક્વેસ્ટેડ, પ્રશ્નાર્થ વાક્ય માટે આસ્ક્ડ, ઉદ્ગાર વાક્ય માટે એક્સક્લેમ્ડ, ઈચ્છાદર્શક વાક્ય માટે વિશ્ડ અને બેડ. અને ત્યારબાદ જે ઇન્ટરજેક્શન્સ છે, જે ઇન્ટરજેક્શન્સ આવશે તે પ્રમાણેના જે તે એક્સક્લેમ સાથેના શબ્દો ઉપયોગ થશે. અને ત્યારબાદ કનેક્ટિવ્સ માટે વિધાન વાક્ય માટે ધેટ, ઉદ્ગાર વાક્ય માટે ધેટ, ઈચ્છાદર્શક વાક્ય માટે ધેટ, પ્રશ્નાર્થ વાક્ય હોય તો વેધર અને WH ક્વેશ્ચન, અને આજ્ઞાર્થ વાક્ય હોય તો ટુ અને નોટ ટુ. આટલું તમારે પ્રથમ આ ભાગ 1 નો વિડીયો છે, આમાં તમે આટલું તૈયાર કરી લેશો. ભાગ 2 માં ફરી મળીશું અને નેક્સ્ટ સ્ટેપની વાત કરીશું. 3 ભાગમાં આપણે આ વિડીયો જોઈશું અને સમજીશું. આ 2 સ્ટેપ સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ વિડીયો જોશો.
અને એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું પ્રોનાઉન ચેન્જ અને ટાઈમ ચેન્જનું. જો વિડીયો ગમ્યો હોય તો ઓકે થમ્સ અપ કરી દેશો, લાઈક કરી દેશો, પ્લસ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આપણે અંગ્રેજી ગ્રામરની અંદર સારા સારા વિડીયો બનાવતા રહીશું, તો તમારું સબસ્ક્રિપ્શન એ ખૂબ અગત્યનું છે. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, વંદે માતરમ.